અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં 5 બાંગ્લાદેશીઓ ઝડપાયા। વડોદરા રેલવે સ્ટેશન પર 5 બાંગ્લાદેશીઓની ધરપકડ। તમામ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા। 5 બાંગ્લાદેશીઓમાંથી 4 એક જ પરિવારના સભ્યો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે તેઓ ક્યારે ભારતમાં ઘૂસ્યા, ક્યાંથી આવ્યા, તેમની પાસે કયા કયા દસ્તાવેજો છે, તમામ ચકાસણી થઈ રહી છે। તાપી જિલ્લામાં પણ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી થઈ। જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓએ સોનગઢમાં સર્ચ ઓપરેશન કર્યું। અમન પાર્ક, ઇસ્લામપુરા, અલીફનગર સહિત વિસ્તારોમાં તપાસ થઈ। વાલોડ અને વ્યારામાં પણ આધાર કાર્ડ સહિતના પુરાવાની તપાસ થઈ રહી છે। ક્યાંય પણ જો વિદેશી ઘૂસણખોરો કોઈ પણ દેશના કેમ ના હોય, જો એ ઝડપાયા તો તેમની ધરપકડ કરવામાં આવી રહી છે। અમદાવાદ હાવડા એક્સપ્રેસ ટ્રેનમાં 5 બાંગ્લાદેશીઓ ઝડપાયા। વડોદરા રેલવે સ્ટેશન પર 5 બાંગ્લાદેશીઓની ધરપકડ। તમામ પાસે બાંગ્લાદેશી હોવાના પુરાવા મળી આવ્યા। 5 બાંગ્લાદેશીઓમાંથી 4 એક જ પરિવારના સભ્યો હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે। 5 બાંગ્લાદેશીઓની ધરપકડ કરીને હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે તેઓ ક્યારે ભારતમાં ઘૂસ્યા, ક્યાંથી આવ્યા, તેમની પાસે કયા કયા દસ્તાવેજો છે, તમામ ચકાસણી થઈ રહી છે।